અષાઢ સુદ 13 છે, સોમવાર છે, તારીખ 27/7/2026 વર્ષ છે. આ પ્રશ્ન 12મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ કરેલો છે કે મહારાજ તમે રાજનીતિ જાણવાનું તો કહ્યું, એ તો બધા રાજા મહારાજાઓનો નિયમ છે, રાજનીતિ ભણવી આ કરી, પણ આ સત્સંગમાં રાજનીતિ કેવી રીતે ભણવી? ભગવાનની મૂર્તિમાં મન લગાડવું, તેમાં રાજનીતિ કેવી રીતે ભણવી? તો શ્રીજી મહારાજ કીધું મુક્તાનંદ મુનિ એમાં તો એવું છે જે રાજનીતિ ભણી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા રાજનીતિ એમ ભણવી જે પ્રથમ તો ભગવાનનું મહાત્મા સારી પેઠે જાણવું. ભાઈ પ્રથમ તો ભગવાનનું મહાત્મા સારી રીતે જાણવું કે ભગવાન અને મહાત્મા જાણ્યા સિવાય કામ ન આગળ દે. મહાત્મા જાણ્યા સિવાય પ્રગતિ થાય નહીં. જો ભગવાનનું મહાત્મા જેવું છે, તમને એમ ખબર પડે કે આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારા કોણ છે? તો કે ભગવાન છે, અને એના વગર સૂકું તરણલું એ હલવાને સમર્થ નથી. પહેલું તો એ રાજનીતિ જાણવી કે ભગવાનનું મહાત્મા જાણવું. કોઈના હાથમાં ના આવે એવા એ ભગવાન ભક્તને વશ થાય છે. કાલે સત્સંગી જીવનમાં નિત્યાનંદ સ્વામી સતાનંદ સ્વામીએ મંગલાચરણ કરતાં એમ કહ્યું કે કેવા છે? તો કે અનંત બ્રહ્માંડને એક અવછીન એકાળાવછીન નિયમમાં કરે છે એવા છે, છતાં ભક્તાધીન કેવા છે પાછા? મહારાજ કે જ્યારે સતાનંદ સ્વામી કે ઉત્સવ સમયા થતા હોય ત્યારે દેશ પોતાને પર્ણકુટીમાં બેઠા હોય અને ત્યાંથી આજુબાજુ સંતો વિટાઈને બેઠા હોય ને સમાચાર સાંભળે, ઓહો સંતો આવ્યા છે, તો મહારાજ કે એને અનુસંધાન ન રહે, પોતાના ભક્તના પ્રેમને વશ થઈને તરત બારે દોડે છે. પાઘડી પહેરી છે કે નહીં, ચાખડીઓ પહેરી છે કે નહીં, એ કંઈ અનુસંધાન નહીં, ડાયરેક્ટ બારે જઈને સંતોને ભેટે મળીને. મહારાજ કે ઘણીવાર તો એવા મહારાજ રાજી થઈ જતા, ક્યાં કીડીને ક્યાં કુંજરનો મેલાપ. ભાઈ સંતોને દંડવટ કરતા, બોલો ભગવાનની આજ્ઞા પાલન કરે એના ઉપર કેટલા ભગવાન રાજી થાય છે. અને જુઓ સુરા મુજા મંચ મામૈયા એ બધા ભગવાનનું મહાત્મા જાણ્યું હશે ત્યારે ઘર બાર છોડીને નીકળ્યા હશે ને ભાઈ. નહીં તો ઘર બાર છોડીને નીકળવું એટલે કાઠું કામ છે. પણ છતાંય સંસારી હતા, 2-2, 5-5 ગામના ધણી હતા, છતાંય બધા નીકળી ગયા. એક પુરુષોત્તમ નારાયણને રાજી કરવા માટે ઉદાસીન થકા આપને કાર્ય કરવાનું છે. જ્યારે મહારાજે કહ્યું ત્યારે સાધુની દીક્ષા લઈ અને શ્રીજી મહારાજને મળવા ગયા. અને સ્વામિનારાયણ ભગવાન પણ દયાળુ કેવા, 18 પરમહંસોને દંડવટ કર્યા. અદ્ભુતાનંદ સ્વામી જો શ્રીજી મહારાજનું મહાત્મા જાણતા ન હોય, લગ્નના માંડવીથી ના નીકળી જવાય. કોઈની તાકાત છે? ફેરા ફરવાના બાકી હોય ને ત્યાંથી નીકળી જઈએ? અરે સામાન્ય ખેલ નહીં ભાઈ. કેવું મહાત્મા જાણ્યું હશે? આપણે તેને જગ્યાએ રાંકા વેડા કરીએ છીએ. ભગવાનને જરા શું ના થાય? વચનામૃત લોયાના 3જામાં કીધું જેને ભગવાનને જાણ્યા હોય તેને શું ના થાય. એમ કેટલા દ્રષ્ટાંતો, 17-18 દ્રષ્ટાંત. આહેર સામતનું દ્રષ્ટાંત આપ્યું. આહેર સામત ખાલી મહારાજના દર્શને સમર્પણ કેવું મહારાજ માટે છે. બધું આ છે કોના માટે? મહારાજ કે સામત? તો કે હા. આવ્યા? તો કે જી મહારાજ. કેમ વ્યવહાર ચાલે છે? મહારાજ કે બહુ સારો વાર ચાલે છે. વ્યવહાર બહુ સારો ચાલે, બહુ સરસ, બહુ સરસ. 2-3 વાર મહારાજ પૂછ્યું, આહેર સામતે સામેથી પૂછ્યું, મહારાજ કંઈક અપેક્ષા છે? હવે એ અનંતકોટી બ્રહ્માંડનો નિયામક છે, એને શું અપેક્ષા હોય? જીવ પ્રાણી માત્રને એ જીવનદાન આપે છે, છતાં ભક્તને વશ છે ભગવાન. મહારાજ કે આ બીજું તો ઠીક છે, પણ આ કડિયાના પગાર જડ્યા છે અને એમાં થોડી વ્યવસ્થા કરવાની હતી. ભલે મહારાજ. ઘરે ગયા, ખેતી વેચી નાખી. બોલો, ખેતી વેચી નાખી. 500 રૂપિયા મળ્યા ખેતીના, 1000 રૂપિયા મળ્યા અને ખેતી વેચી નાખી. તો પછી વિચાર આવ્યો કે બળદનું શું કામ છે? ખેતી જ નથી તો બળદ શું કામ છે? બળદે વેચી નાખ્યા. ઓજારો પડ્યા હતા એ વેચી નાખ્યા. અને શ્રીજી મહારાજની પાસે જે હોય તે 2000 રૂપિયા લઈને ગયા. બોલો, આખું ઘરોશ્રી વેચીને ગયા. મહિમા વગર થાય છે ભાઈ?
પહેલામાં પહેલું તો સારી રીતે મહાત્મા સમજવું. પૈસાનું મહાત્મા જાણ્યું છે, આ જગતમાં પૈસાનું મહાત્મા જાણ્યું છે તો દુબઈ જવાય છે, ખાવા પીવાના ઠેકાણા નહીં પડે જવાય છે, સાઉદીયા જવાય છે. જવાય છે કે નહીં ભાઈ? શેનું પૈસાનું મહાત્મા જાણ્યું છે તો પહેલે તો અત્યારે તો સારું છે ભાઈ, સ્ટીમરો શું વિમાનો થઈ ગયા. એક દિવસ સ્ટીમરોમાં બેસીને જતા ને સ્ટીમર તૂટી જતી ને હેરાન થતા, તોય જવાય છે. મેં કીધું ને પેલો ભાઈ આખો હાડકાં દેખાય, બીજું કાંઈ દેખાય નહીં એવું શરીર થઈ ગયું હાડપિંજર. તે સ્ટીમર તોડી નાખી, માટલા ખાઈ ગયા, તો એ ફરીવાર તૈયાર થયો. માધાપર ગામનો ભાઈ હતો, ફરીવાર તૈયાર થયો. પૈસાનું મહાત્મા, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એવું મહાત્મા છે પુરુષોત્તમ નારાયણનું. એવો સમજાય છે મહારાજનો મહિમા. મહારાજ કે એવું મહાત્મા, આવા ધંધા કરવા માટે વિદેશમાં જવાય છે. અને એ ધંધો કરવા માટે ખેતી વેચીને લાખ 75 ને 80 લાખ રૂપિયા ખેતીના વેચી અને એમાં ભરાય છે. પૈસાનું મહાત્મા છે મહિમા પુરુષોત્તમ નારાયણનો કે આ ભગવાન. અને એ પાછું તમે કર્યું તે કાયમી તો નથી, જે તમે કર્યું છે એ કાયમી તો છે નહીં. અને એ આપણે સમજાતું નથી, એટલા માટે મહિમા નથી સમજાતો. એ મહિમા સમજાય તો ઓહો ધન ભાગ ધન ઘડી, આ વસ્તુ આમ જ થાય એવો મહિમા સમજાય છે તો નથી સમજાતો. કેટલાયના દ્રષ્ટાંતો. મહારાજે આહાર સામતને કહ્યું, અલ્યા સામત આ શું કર્યું? બસ મહારાજ આપને જરૂર છે તો કાપા 2000 રૂપિયા ઘરે ના હોય તો કે તો ખેડૂતને ત્યાં મળી રહે. પણ સાચું બોલો શું થયું? એ તો મહારાજ વેચી નાખી ખેતી 50 વીઘા. અરે છોકરા શું ખાશે? વીણી ખાશે. આ પટેલના કુકડાના છોકરા ક્યાં ભૂખ્યા રહેતા હતા? મહારાજ એ તો થઈ જાય બધું. મહારાજ કે ગજબ કર્યો આહાર સામત, ગજબ કર્યો. પછી બળદ વેચી નાખ્યા, શાંતાર બધા અવજારો વેચી નાખ્યા, થઈ ગયા 2000 રૂપિયા. મહારાજ ઘર રાખ્યું છે કે નહીં? એ છે ઘર છે. બોલો છે ભાઈ કોઈની તાકાત આવી કરવાની તાકાત છે? એ સમકાલીન સમયનો મહિમા સમજતા હતા, જેવા છે તેવા મહિમા સમજતા હતા કે આનું જ ધાર્યું થાય છે. આપણે કહીએ ખરા કે મહારાજની મરજી. સમય આવે ત્યારે મહારાજની મરજી કામ નથી કરતી ભાઈ. સમય આવે ને ત્યારે મહારાજની મરજી કામ નથી કરતી. એ ડડુસરના ગલુજીનું દ્રષ્ટાંત અમથું આપ્યું હશે. 13 વર્ષ સુધી ખાલી દર્શન કરવા આવ્યા. મહિમા કેવો સમજાશે. એની માતાનું મરણ પથારી હતી ને મહારાજ પધાર્યા, અને એની માતાને એની જ્યારે શરીર ત્યાગ થઈ ગયું ત્યારે ઉપરના રૂમમાં બાંધીને મહારાજની પધરામણી કરી, ખવડાવી પીડાવ્યું. જેવો છે તેવો મહિમા સમજે તો જ થાય, તે સિવાય ના થાય. સૂતક લાગે ભાઈ બીજાને. હું તો રૂમમાં પૂરીને બધું તાળું વાંખી દીધું. સામધૂમથી મહારાજનો સમય કરીને મહારાજને વરાવ્યા. હવે એ ગામ છોડે, આવું થાય આખું ગામ પાછળ પડી ગયું કે મારા વાલા કે બાવાવડાઓને ખવડાવ્યા અને એની માં મરી જઈ. સૂતકને ગામ બહાર નાતબારો કરી હારાને કે બધા ભેગા થઈ ગયા નાતબારો કરવા માટે. હવે આવી બની ભાઈ, આખા ચારે બાજુ ગામ ઘેરી લીધું, ઘર ઘેરી લીધું. મહારાજ કે ચિંતા ન કર, જા ઉપર જા. જ્યાં દરવાજો ખોલ્યો તો તલી બાંધેલી દોશી ઊભી થઈ. આ મહિમાનું કામ છે ભાઈ. બાંધેલી દોશી ઊભી થઈ, બધાને કે શું દોડ્યા આવો છો? શું છે? કોણ મરી ગયું છે? મને જીવતી મારવી છે તમારે? જીવતી મારવી છે તમારે? મારે હેડે આવ્યો છો એમને એમ? દોશી ઊભી થઈ ગઈ. ગજબ થયો આ તો. બધા કહેતા હતા મરી ગયા, અચ્છા મરી છે. પછી માજીએ કીધું કે હવે પતી ગયું ને તમારે? તો કે હા કરો ધૂન, હવે જાઉં હું. ત્યારે એ ધૂન કરીને હાલી ગઈ. બોલો આવો મહિમા. ગલુજી તરત મહારાજને કહ્યું, મહારાજ આજ તો લાજ રાખી તમે, આજે શું થયું હોત લાજ ન રાખી? પછી પાછો પડે, પછી પાછો ભરનો દીકરો પડતો હશે, કુરબાન કરી દે. હો મહારાજ જબરી લાજ રાખી તમે, આવી લાજ ના રહે હો. બોલો રાખીને લાજ. 2 પ્રસંગ તો ભયંકર છે, બીજા તો 4-5 પ્રસંગ હતા ગલુજીના. 2 પ્રસંગ ભયંકર છે. ગલુજી બહાર ગયેલા અને એની છોકરી ઘરે એકલી જાત્રાએ ગયેલા, ને એકલી છોકરી એનો સંકલ્પ પૂરો કરવા માટે
મહિનો સુધી મહારાજ એની સાથે રહ્યા અને ત્યાં તો પછી આવી ગયા ગલુજી. સમાચાર મળ્યા કે શ્રીજી મહારાજ પધાર્યા છે. આ હા 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 હા, બહુ 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 દયા કરી, બહુ દયા કરી. મારે ઘરે મહિનો રોકાણા, આ લાભ તો મારી દીકરી લઈ શકે. એને કોઈ સંશય થયો? સંશય થયો કે દીકરી 20-22 વર્ષની ના મહારાજે મારા ઘરે? કોઈ સંશય મહારાજને કે મહારાજ દીકરીને તો લાભ બહુ આપ્યો, પણ હવે જો 15 દિવસ મહિનો રોકાતા હો તો અમને મહારાજ લાભ મળે ને પાછો. અમને એને શંકાથી, એને એવી શંકા, પુરુષોત્તમ નારાયણનો કેવો મહિમા સમજ્યો હશે. એટલે નિત્યાનંદ સ્વામી આ પુરુષોત્તમ નારાયણનો મહિમા સમજવા માટે 7-8 દિવસના ઉપવાસ કરે. 7 દિવસના ઉપવાસ કરે, પણ જેવા છે તેવા પુરુષોત્તમ નારાયણે જાણે આ મહિમા સમજો મહારાજ કે ક્યાં ભર્યા સાગર, ગાગરમાં સાગરો ભર્યા છે પુરુષોત્તમ નારાયણના જીવન ચરિત્રમાં. જેને એવા જુઓ. અને મહિમા સમજાવ કરે. ઝાડિયાના જતનબાની હીરા ભગતે આ 12 દિવસ 13 દિવસ સુધી મહારાજની માંદગી ગાળો સાંભળી. સામાન્ય છે? આવો ભગવાન કહેવાતો હશે? આવો ભગવાન કહેવાતો? જરાય રંચના મચને ભગવાન છે એને શું? ત્યારે શું જૂના દ્રષ્ટાંતો જોવા જઈએ તો આ દ્રષ્ટાંતો જુઓ ને. ત્યારે આ દ્રષ્ટાંતો નથી તમારા સામે. જૂના દ્રષ્ટાંતોને કહીએ છીએ કે આવું થયું ને આ થયું તે થયું. આ દ્રષ્ટાંતો હજુર નથી. કેવી સમજણ હશે એ ભક્તોની. મહારાજ મળ્યા, ગામે નાતબારો કાઢ્યો રે, ગામને શું લેવા દેવા? એ નાતબારો કાઢે કે ના કાઢે. સુંદરિયાણાના વનાસા ને પૂંજાસા, અલ્યા ભાઈ જુઓ જરા, ઇતિહાસો જુઓ. વનાસા ને પૂંજાસા 4-5 પેઢી સુધી નાતબારા રહ્યા. 2 છોકરા એમ એકાદાનું લગ્ન ક્યાંકથી થાય ને ના થાય તે દિવસનો સમય હતો, પણ છો રહ્યા. હેમરાજ શાહે કહેલું કે વનાસા પૂંજાસા આ પુરુષોત્તમ નારાયણને છોડતા નહીં. અને આને હું તો મહારાજના ધામમાં જઉં છું, આ ભગવાન નહીં મળે હો. આવા પુરુષોત્તમ નારાયણ નહીં મળે, આવો સંપ્રદાય નહીં મળે. આપણો સંપ્રદાય છે, માન્ય છે આપણે, પણ આ સંપ્રદાય નહીં મળે હો ભાઈ. અને ગમે તેવી આપત્તિ આવે, મારું તો હાક હતી, મારી પાસે કોઈ નાતીલા નહોતા આવતા, પણ તમને છોડશે નહીં, પીખી નાખશે, પણ તમે હિંમત રાખજો. અને વનાસાએ ને પૂંજાસાએ ખબરદાર થઈને હિંમત રાખી. હિંમત રાખી, નાત જમવા ન આવી, એનું મહારાજ રક્ષણ કરે છે. બોલો, હવે કંઈ આવું બનતું હશે ને બાપના ખરચમાં શ્રીજી મહારાજ પધારે. મહારાજ કે કરો પુષ્પદોલ ઉત્સવ, મિષ્ટાનો બધા સીધું સામાન પડ્યું છે, બનાવો લાડુ દાળ ભાત શાક. અને બોલો એ કરજમાં મહારાજ પધાર્યા અને પુષ્પદોલ ઉત્સવ કર્યો. અને 500 પરમાંશોને જમાડે. અને વનાસા અને પૂંજાસા નાચે કે મહારાજ આ તો ક્યાંથી મળે, આવું તો ક્યાંથી મળે. આ જગતના લોકો ખાઈ ખાઈને જાય, પણ પુરુષોત્તમ નારાયણને સંતોનો પ્રસાદી લે, આ ક્યાં મળે મહારાજ? આવું ક્યાં છે? પાછા પડે છે, તસના મસ્ત થાય છે. નહીં સમજાતું આપણે નહીં સમજાતું. એટલે આ સંતો બીજાનું શું? તમને આ કલોલ ગુરુકુળનો વિચારો. મહારાજે શું દયા નથી કરી? એમને એમ રખડતા હતા, ખાવાના ઠેકાણાની, પીવાના ઠેકાણાની આજે લીલા લહેર કરી છે. તો તમે તમારું વિચારો ને કે આવા ભગવાન ક્યાંથી મળે? ત્યારે આ પુરુષોત્તમ નારાયણે જે કામ કર્યું છે, નહોતી દીઠી નહોતી સાંભળી રે, નહોતી દીઠી નહોતી સાંભળી, હે પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, કળશ રે, સૌના મસ્તક શિર મોડ પુરુષોત્તમ પ્રગટી રે, સૌના શિર મોડ પુરુષોત્તમ જરા વાંચો નિષ્કુળાન કાવ્ય. મહારાજની કૃતિમાં આવે ત્યારે ઝાલ્યા ન ઝલાય નિષ્કુળાન સ્વામી.
બંધ કીધા બીજા બારણા રે, બંધ કીધા રે, વેતી કીધી અક્ષર વાટ પુરુષોત્તમ પ્રગટી રે, વેતી કીધી અક્ષર વાટ પ્રગટી રે, કળશ ચલાયો કલ્યાણનો. કેવા કેવા નહોતી દીઠી નહોતી સાંભળી ના, નહોતી દીઠી નહોતી સાંભળી પ્રગટાવી એવી પુનીત મહારાજના ચરિત્ર વિચારોને મનન કરો, નીતિ ઇતિહાસ કરો, કથા સાંભળો. જેમ પૈસાનો મહિમા છે તો દોડાદોડી કેવી થાય છે, મકાનનો મહિમા છે તો એક ગ્રસ્ત આખા જિંદગી માટે એક મકાન કરી શકે છે, એની પાછળ કેવી દોટ મૂકે છે, જે થાય કરે. હા, જે થાય કરે. પેલા 4 જણા મળ્યા કે મહાત્માજી સોનું જોઈએ છે, સોનું. તો કે સોનું તો ઢગલા આપું, પણ તમને પૂર્વ દિશામાં જવું પડે. પણ કે પૂર્વ દિશામાં જઈ તો સોનું મળે? તો કે હા મળે, પણ ભય બહુ છે. એક ડાકણ બેઠી છે, ડાકણ બેઠી છે અને ડાકણ ખાઈ જશે. મરણિયાથી જવું જ જાઓ, મરવાની તૈયારી રાખો. સોનું મળે કે નહીં? સોનું 100% મળે, સોનું મળે. જુઓ, બોલ્યો કે ડાકણ બેઠી છે, ખાઈ જશે. સોનું મળે, જાઓ. કે સોનું મળે તો ડાકણ શું કરતી હતી? 4 જણા ભેગા છે ને એક ડાકણને પૂરી કરી નાખી. બોલો, ગયા. સોનું મળ્યું 20 કિલો સોનું. આ હા, બાપજી કહેતા હતા ડાકણ બેઠી છે. અહીં ચો ડાકણ છે કોઈ? અહીં ડાકણ ક્યાં છે? કોઈ છે સોનાનું મહિમા. 20 કિલો રવાના થયા લઈને. વાહ વાહ, માલમ માલ થઈ ગયા, માલમ માલ થઈ ગયા. આગળ પાણીનો કૂવો આવ્યો, સિક્કા બધા. 2 જણા કે એક કામ કરો ને, ભૂખ્યા થયા છીએ, આટલું બધું સોનું, આટલા લગારે કાપશું તો લાડુ થઈ જશે. સર જાઓ, લાડુ બનાવી આવો, મસ્ત મજા કરીએ. અમે અહીંયા ધ્યાન રાખીએ સોનું. પેલા ગામમાં લાડુ બનાવવા ગયા. જો ડાકણ બેઠી હતી ને, ડાકણનો મહિમા સમજાય. લાડુ બનાવવા ગયા. પેલા એ વિચાર કર્યો, 20 કિલો સોનું છે, 5-5 કિલો જવાનું ને. હવે 5 કિલો ઓછું હતું, 5-5 કિલો જવાનું ને. કે તો પહેલાંને બેને મારી નાખીએ તો એકી હારે આપણે 10-10 કિલો સોનું આવી જાય. અને લાડુ સરસ મજાના ઘીવાળા બનાવીને ઝેર નાખ્યું. બોલો, છે ને મહિમા સોનાનો? ડાકણ બેઠી છે તોય જાય છે. કે એટલે કે ડાકણ બેઠી છે, કોઈ બેઠું નથી. જો કેવા પૈસા 20 કિલો સોનું મળી ગયું. અને પછી ઘીવાળા લાડુ એક કોરા બનાવ્યા, તાજા બનાવ્યા. આમ ઘીવાળા લચપત્તા લાડુ બનાવ્યા. પહેલાં એ પ્લાન ઘડી જ રાખ્યો હતો. પૈસાની પાછળ તો આ પાપ છે જ. પહેલાં એ પ્લાન ઘડી જ રાખ્યો હતો કે અહીંયા આવે. આ બધા દ્રષ્ટાંતો આપ્યા છે. આ પુરુષોત્તમ નારાયણના માર્ગ ખર્ચ્યું ના ખૂટે, એને ચોર ના લૂટે. ખર્ચ્યું એ દામની પેઠે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે, બાંધ્યું ન છૂટે. દામની પેઠે રે ગાંઠે, દામની પેઠે રે ગાંઠે, બાંધ્યું. હે ગીરધારી રે સખી ગીરધારી, મારે નિર્ભયા ખૂટ નાણું, નિર્ભયા ખૂટ નાણું. ગીરધારી મારે હે ગીરધારી રે સખી. તરત જ સમાધાન કર્યું. અણગણ નાણું સંચી અંતે નિર્ધનિયા જાય. અણગણ નાણું સંચી અંતે નિર્ધનિયા. હરિનો અખંડ સોહાગ, હરિનો અખંડ સોહાગ, કદી કાળ ન ખાય. હરિનો અખંડ સોહાગ, હરિનો
કદી કાર ના ખાય ગીરધારી રે ગી. કેટલું સરસ. સંપત વિપત સર્વે સપનું જાણું, સંપત વિપત સર્વે. હરિના ચરણની સેવા, હરિના ચરણની સેવા પૂરણ ભાગ્ય પરમાણુ. હરિના ચરણની સેવા, હરિના હરી રે સખી. ગમે એટલું ભેગું કરો, છોડવાનું ખરું કે નહીં ભાઈ? ગમે એટલું ભેગું, પછી ગુરુકુળ બનાવો, એક દિવસ જવાનું ખરું કે નહીં? ગ્રસ્તાશ્રમી 50 બંગલા બનાવે, અંતે છોડવાનું ખરું કે નહીં? કે નહીં છૂટે? અને ના છૂટે તો શું થાય? ના છૂટે, ના છૂટે તો શું થાય? ત્યાં જ નિવાસ પાછો, એ બંગલામાં જ નિવાસ. ગુણાતીતાનંદ સ્વામી કે 40 જણાનું કુટુંબ અને સંપેલું કુટુંબ, એમાં શેઠિયાઓ બધા. ગુણાતીતાનંદ સ્વામી લખે કે બંગલા બનાવ્યા, એવા બંગલા બનાવ્યા, એક એકથી ચડિયાતો બંગલો. હો, ગામનું નામ મને જ ભૂલાઈ ગયું. એક એકથી ચડિયાતો બંગલો, અને વાસ્તુ કર્યું. અને વાસ્તુ કર્યા પછી મોજમાં આવી ગયા. ચાલો હવે શૈલ વિહાર કરીએ. શૈલ વિહાર સમજો છો ને? સમુદ્રમાં શૈલ કરીએ જરા, નાહી ધોઈએ. અને એમાં 40 વાણિયાઓ નાવમાં બેઠા અને જ્યાં સમુદ્રમાં તરવા ગયા, શૈલ વિહાર કરવા ગયા. વાવાઝોડું ખરાબ આવ્યું અને 40 બુડી મર્યા. કુટુંબ સહિત સાફ થઈ ગયું. બોલો હવે હું રે ક્યાં? 40 આખું કુટુંબ ત્યાં જ વસ્યું. કોઈ અંદર આવે તો ખરું બંગલામાં? બંગલામાં કોઈ પૈસે તો ખરું? આ ઉપાધિ થશે. બંગલા હારા બનાવશો ને તેમાં આવું. મંદિરો બનાવો, પૈસો હોય તો મંદિર માટે કામ કરો, બાકી બંગલા બનાવશો તો આ થશે. હા, અને આવો ભગવાન મળ્યો છે અને હારા કાંઈ નથી કરી શકતા. જુઓ તો ખરા, કાફરની જેમ રખડીએ છીએ, કાંઈ થતું નથી. નથી માળા, નહીં ભજન. આ ચોમાસું ચાતુર્માસ શરૂ થયો, કહીએ કે ભાઈ નિયમ રાખો. હા, નિયમ જ છે ને, બધા નિયમ જ છે ને. શું નિયમ રાખે? મહારાજની આજ્ઞા થોડી એ પડે છે? અરે મહારાજ કે 2 માળા ચોમાસાના કરશો તોય મારું વચન પાડ્યું કેવા છે. ખાલી 2 માળા કરશો ને, મહારાજનું મહાત્મા જાણ્યો તો થાય ભાઈ. 2 માળા કરશો તો મારું વચન પાડ્યું કર્યા છે. પણ આવો લુખો હારો, લુખણજી કાંઈ ના કરે તો ભગવાન એના ઉપર શું કરે? ત્યારે કહો, લુખણજી કાંઈ કરવા તૈયાર ન હોય તો ભગવાન શું કરી લે? પછી હું તારી પાછળ ક્યાંથી દોડું? આવું છે. ખર્ચ્યું ના ખૂટે ને. 20 કિલો સોનું લાયા, 20 કિલો સોનું અને લાડુ મૂક્યા. ને પછી પહેલાં શું કે તમે લાયા, બહુ સારું કર્યું, તમે સરસ ઘી લાડુ બનાવી લાયા. હવે એક કામ કરશો, આ વાવમાંથી જરા પાણી ભરી લાવો, તો પછી 2 ભેગા બેસીને જમીએ. એટલે કે સારું, એમાં શું વાંધો? પાણી ભરવા ગયા અને પથરા ત્યારે જ રાખેલા. બારે આવે તો થાય ને. અંદર પૂરા કરી નાખ્યા 2 જણાને. 2 જણાને અંદર પૂરા કરી નાખ્યા. મારા વાલા કે જોયું ને, 10 કિલો સોનું, 10 કિલો સોનું, જલસા કરો. કેટલો મહિમા છે. ડાકણ ખાઈ જશે તોય ગયા. ડાકણની ચિંતા કરી, ડાકણ ખાઈ જશે તોય ગયા. 10 કિલો સોનું. પછી નિરાંતે બેસીને પોતે પાણી લઈ અને લાડુ ખાવા લાગ્યા. કે હા, કે જુઓ તો ખરા, મારા આપણે જે કર્યું બરાબર જ કર્યું. આપણા માટે લુખા લાડુ ઘી વગરના, અને પોતાના માટે ઘીવાળા લાયા. તો આપણે એના બાપ જ છીએ ને, ઘીવાળા ના ખાઈએ? આપણે શુક્રા લુખા ખાઈએ? ત્યારે આમ છે. ત્યારે વટ છે ને ભાયડાનો, કે વટ તૂટી જાય ખબર ના પડે ક્યારે. અને ઘીવાળા લાડુ ખાધા. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ થઈ ગયું. ત્યાં બધા ગયા. સોનું ક્યાં રહ્યું? ડાકણ ખાઈ જશે. તો પેલા કીધું હતું કે ડાકણ ખાઈ જશે, સોનું મળશે. તો આ છે. અને આ વાત બિલકુલ સાચી છે. જેટલું વધારે ભેગું કરો ને, ડાકણ ખાઈ જાય. જેટલું વધારે ભેગું, અલિપ્ત કેવી રીતે રહી શકો તમે રહી શકવાના જ નથી અલિપ્ત. એ તો કંઈ ગુંદાળાના મૂરજી ભગત જેવા અલિપ્ત રહી શકે, લાખો રૂપિયાના કામ કરે, પણ કાંઈ લેવા દેવાની. અરે એક પ્રસંગ કર્યો, ભગતે પ્રસંગ કર્યો, છોકરો મરી ગયો એનો, પોપટ મરી ગયો એનો પ્રસંગ કર્યો, એવું વાતો સંતો કે. તો પ્રસંગ કર્યો, એમાં મોટે પાયે બધાને એમ થયું કે બધાને ભગવાનના ભક્ત સમજીને જમાડવા.
અરે ગામમાં એસટીઓ જાય ને બોલાવે, એસટી વાળાને કહું ભારો જરા જમીને જાઓ જમીને જાઓ. ઓલા કે બાપા ખરતમાં પહોંચી નહીં વાળો એ તો ઉપરવાળો કરશે ખરત, આપણે શું કરવાનું, જમાડો જમાડો. આ કાયમી નહીં રહે, કાયમી પોપટ હાલ્યો ગયો તો આ રહેશે. છોકરો 20 વર્ષનો હાલ્યો ગયો એમને, પોપટને સાફ કરેલો હાલી ગયો તો પોપટ ન રહ્યો તો આ સંપત્તિ રહેશે. ત્યારે ખવડાવો ખવડાવો, જેટલું ખવડાવ્યું એટલું કામનું. હિતોપદેશ તત્વમાં લખ્યું છે અશ્નાતિ યદ્દદાતિ સએવ ધનીનો ધનમ. જેટલું ખવાય છે અને જેટલું દાન કરાય છે એટલું જ તમારું છે. એટલે સંતો કરી લેવું. કોઈ પ્રસંગો ચાલતા હોય ત્યાં આપણું થોડું ઘણું યોગદાન હોવું જ જોઈએ. એ પ્રસંગ કોનો છે નહીં, ત્યાં ભક્તો જમશે કે નહીં જમે એ ધ્યાન રાખવાનું. અને સંતો તમારી પાસે કોઈ આવીને માંગણી કરે કે થોડી મદદ કરો તો ક્યારે પાછી પાની નહીં કરવાની, પાછી પાની નહીં કરવાની. એને પોતાની શક્તિ મુજબ આપવું, 1 કે 5 તો 2 આપવા, પણ કોરે હાથે ના કાઢો, ખાલી હાથે ના કાઢો. ગયેલું વચન તમારું નિષ્ફળ ના જાય, નિશાસો તમને ના મળવો જોઈએ, એ ખુશી થવો જોઈએ. એ આવે છે ક્યારે, તમારી પાસે કાંઈ છે ત્યારે આવે છે, નહીં તો કોણ આવે, કોને ત્યાં જાય. પોલે માગી ખાતો હોય તેની પાસે શું જાય. કરી લો, કરી લેવા જેવું છે, અહીંયા પડ્યું રહેશે, કાંઈ નહીં ચાલે. ભાઈ મહાત્મા સમજો કે આ મહારાજ મળ્યા છે ત્યારે મળ્યું છે ને. ગોપાળાનંદ સ્વામી કે આ તો સ્વામિનારાયણનું પારપ ધોગીએ છીએ. અને તે ગયા કયું ગામ કીધું, કરિયા કયું ભક્તસ્થળનું ગામ કહ્યું હતું કે વડોદરા જોડે લાલજીની મૂર્તિ છે એ પૂર્ણાનંદ 2 દિવસ બોલ્યા હતા ને, હે કરાડી કલાડિયા. ત્યાં ગયા તો સ્વામી કે આખો દિવસ ફર્યા ને તો ખોરી જુવાર મળી 200 અને સંતો 50. હવે ખોરી જુવારે 200. સ્વામી કે થોડી વાર પલારો, દુર્ગંધ નીકળી જાય, પછી સૂકવો અને પછી મુઠ્ઠી મુઠ્ઠી ખાઓ. સ્વામી કે આપણું પ્રારબ્ધ છે. તો સ્વામી શું કહે, હવે સ્વામિનારાયણનું પ્રારબ્ધમાં આપણે રહીએ. કરાડી પર સ્વામિનારાયણનું પ્રારબ્ધમાં. તો કે મહારાજને પાલન કરો, ભજન કરો. હવે જુવાર પલળે ત્યાં સુધી ભજન કરવાનું છે ને આપણે. અને બધા સંતો સ્વામિનારાયણ 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 માળા કરવા લાગ્યા. ત્યાં તો કાનમના આજુભાઈ આવ્યા. આહા, આજે તો કામ થઈ ગયું. આ 40-50 સંતોનું દર્શન એકી હારે, ધનઘાત ધનઘડી આવીને કે સંતો કંઈ જમવા કરવાનું થયું? સ્વામી કે હા થયું છે ને, આ જુવાર મળી છે 200, મુઠ્ઠી મુઠ્ઠી બધા ખાસું, થોડી હૂકવી છે, ગંધ હોય ને અંદર જુવાર દાટેલી ખોરી જુવાર. અરે મારા સાધુ જુવાર ખાતા હશે તો બીજું તો શું મળે. ત્યારે ઊભા રહો ઊભા રહો ઊભા રહો. એના જમાઈને ત્યાં કીધું, દીકરી લીધેલી ત્યાંથી, જમાઈ કે આવો આવો વેવાઈ, ઘણા દિવસે આવ્યા, બેસો, આનંદ કરો, સરસ મજાના ભોજન બનાવી. મારે કંઈ જમવું નથી. કેમ? તો કે હું કંઈ ભૂખ્યો નથી. તો શું વેવાઈ, શું સેવા કરી? સેવા કરવું કરશો? તો કે કરીએ કરીએ. આ 50 સંતો આવ્યા છે, તમને માગવા આવ્યા હતા? તો કે આવ્યા હતા નહીં, સાધુ ફરતા જ હોય છે અહીંયા. બસ એને જમાડો. બોલો બોલો, એને જમાડીશું. દૂધપાકને માલપુઆ કરો. અને દૂધપાકને માલપુઆનું સીધું સામાન સંતોને આપ્યું ને સંતો ઝાડ નીચે બેઠીને જમ્યા. ગોપાળાનંદ સ્વામી કા સ્વામિનારાયણનું પ્રારબ્ધ છે, તમે તમારું પ્રારબ્ધ ન સમજો. અત્યારે હું જોઉં છું જે નીકળી ગયા એનું પ્રારબ્ધ પોતાનું ભોગવનારા સ્વામિનારાયણને છોડીને છોકરા થયા, પરણાવી શક્યા નથી. એ મંદિરમાં કોઈક પરણાવી દીધા. આવું પ્રારબ્ધ છે. અને આપણે લીલા લહેર કરીએ છીએ, આ શ્રીજી મહારાજના કારણે કરીએ છીએ. પાછા ન પડો, હિંમત રાખો. આ ભગવાન નહીં મળે. શ્રીપતિ શ્રીધરમ